અમે રેડી થઈ ગયા છીએ જવા માટે ત્રણેય, અને તમને રસ્તાનો સીન પણ સાઉથ કોરિયાના રસ્તાનો સીન બતાવીએ, અને કોરિયાની જે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે તે પણ બતાવશું. તો ચાલો અમારી સાથે. અમે રાહ જોઈ રહ્યા છીએ બસની, પણ વરસાદ કે અમારું કામ. અને હા, જ્યારે મોકો મળે ને ત્યારે વરસાદ આવી જાય, ક્યાંક જવાનું હોય તો કંઈકનું કંઈક તો હોય જ. તો 12 વાગ્યા સુધીની આગાહી આપી છે કે 12 વાગ્યા સુધી વરસાદ ખૂબ જ પડશે. અને અમારી બસ આવી ગઈ છે ને અમે ચડી જઈએ હવે અંદર. બાય બાય. આ વરસાદ બંધ થવાનું નામ નથી લેવાનો આજે, અને અમે હાલમાં જઈએ છીએ બીજા સ્ટેશન ઉપર, ઘરેથી નજીક જ છે. આજે કોરિયાનું વેધર બિલકુલ પણ સારું નથી, અને અમે બસ સ્ટેશને છીએ. હાલમાં બસની રાહ જોઈ રહ્યા છીએ. આ બસ સ્ટેશન છે, અને જો એક પછી એક બધી બસ આવતી જાય છે અને જાય છે. અને વેધર જો બિલકુલ પણ સારું નથી. એક તો ઠંડી એવી લાગે છે, અને ઉપર જતા આ વરસાદ. તમે એમ કહો ને કે ખાલી ઇન્ડિયામાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડે એવું નથી, અહીંયા પણ એમ જ છે. હાલતા ચાલતા કમોસમી વરસાદ પડે છે. અને હા, એ છે કે ચોમાસામાં પડે વાંધો નહીં, પણ બરફની સિઝનમાં વરસાદ પડે છે બહુ બધી વાતો. અહીંયા પણ સેમ જ છે કે જેવી રીતના ત્યાં વરસાદ ગમે ત્યારે આવે છે એવી રીતના અહીંયા આવે છે. આ કોરિયાની બસ છે, આપણે હોય એવી જ છે સેમ, એમાં કોઈ ફેર નથી. આ ઓટોમેટિક દરવાજો, આ પ્રાઇવેટ બસ છે. અને આ જે બસ આ ટાઈપની બસ આવે છે ને એ બધી દૂર જાય છે, માનો કે લોંગ ડિસ્ટન્સમાં હોય ને એ રીતની છે. આમ સ્કેન કરીને અંદર જવાનું. અને આ બધી બસ છે ને બ્લુ ને ગ્રીન એ શોર્ટ વે માટે છે. અને આ છે હાલમાં રસ્તા. આગળ એક બિલ્ડિંગ હજુ ડેવલપ થાય છે. અને આ લોતે ડિપાર્ટમેન્ટ સ્ટોર છે, બહુ જ મોટો, મોંઘો એટલો ને મોટો છે. તો ચાલો અમે બસની રાહ જોઈએ છે, આવી જાય એટલે અમે પણ જઈએ, અને આગળ આપણે પણ જોઈએ, સાથે બધા મુસાફરી કરીએ સાઉથ કોરિયાની. અમે પહોંચી ગયા છીએ કોરિયાની સૌથી મોટી અને નંબર 1 હોસ્પિટલમાં. આજે તમને કોરિયાની આ હોસ્પિટલ વિશે જેટલી માહિતી મને ખબર છે એટલી માહિતી હું તમને આપીશ અને વિઝિટ કરાવીશ. હા, શું મેન જોવા જેવું છે, પણ કોરિયામાં હાલમાં જો આ કિંગડમ છે, કિંગડમ એ છે જોવા જેવું. અને આ સાઈડ છે કોરિયાની સૌથી મોટી હોસ્પિટલ. એક સાઈડ જો, એક સાઈડ છે જૂનું કોરિયા જે રાજાનો મહેલ છે, અને આ સાઈડ છે નવું કોરિયા સોલ હોસ્પિટલ છે જે સાઉથ કોરિયાની મોટી અને મેઇન હોસ્પિટલ ગણવામાં આવે છે. અમે હાલમાં ત્યાં આવ્યા છીએ મારા સાસુમાને લઈને, ને હવે અંદર જાય છે. આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, અને ઠંડી પણ લાગે છે. બધા એ સાઈડે જાય છે. અહીંયા સ્ટુડન્ટ પણ હોય છે, અને બધા ઈલાજ કરવા પણ આવે છે. તો ચાલો અમે પણ અંદર જઈએ. અને બહુ બોલી નહીં શકું કેમ કે અહીં બધા સાયલન્સ બહુ રાખે છે. મને નથી ગમતું એટલું બધું સાયલન્સ રાખવું, મારે પગ કરવા જોઈએ. તો ચાલો અમે અંદર જઈએ છીએ. જો આ કોરિયાની હોસ્પિટલ છે. હવે અંદર જઈ છીએ. B2 ગેટ છે. અને આ સિસ્ટમ મને બહુ ગમી, છત્રીવાળી. અહીંયા તમારી છત્રી હોય ને એને સુકાવી દેવાની આવી રીતના, અને કાગળમાં લઈ લેવાની જગ્યા. યુ હેલ્પ માય ઓલ્સો. તો આ રીતના છત્રીની સિસ્ટમ મને બહુ ગમી કે અંદર ટીપા ન પડે, અને પેક કરી દેવાની. જો નાની સાઈઝના પણ છે અને મોટી સાઈઝનું પણ આપ્યું છે. જેને નાની છત્રી હોય એને નાની પન્નીમાં લેવાનું, જગ્યા ગો પલી પલી. અને મોટી છત્રી હોય એનું અલગ આપ્યું છે. હું અહીં ખબર વગર રેકોર્ડિંગ કરું છું, તો મને ખબર નથી કરવા દેશે કે નહીં, પણ આ રીતની અંદરની હોસ્પિટલનો નજારો છે. અને એલિવેટર પણ આપ્યું છે, અને અમારે આમ જવાનું છે. તો બહુ મોટી હોસ્પિટલ છે, બધું રેકોર્ડિંગ નહીં કરી શકે. મને આ સિસ્ટમ બહુ ગમી કોરિયાની કે એલિવેટર છે. અમુક લોકો બિચારા દાદર ન ચડી કે એના માટે આ સિસ્ટમ સારી છે. અને જેને જલ્દી હોય એમને ખાસ આ સાઈડ આપવી પડે છે, અને જેને જલ્દી ન હોય એને આ સાઈડ ઊભું રહેવાનું, એવો નિયમ છે. વચ્ચે નહીં ઊભું રહેવાનું, એ બેડ મહેનત ગણાય છે. તો આ કોરિયાની અંદરની હોસ્પિટલનો નજારો છે. અહીંયા સુધી અમારો વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ.